ચલો મિત્રો, આપણે સ્વાધ્યાય 2.2માં પહેલો, બીજો, ત્રીજો 3 દાખલા સુધી આગળના વિડીયોમાં જોઈ લીધા. હવે આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 2.2માં. ઠીક છે, 2.2માં પ્રશ્ન નંબર 4. તો આપણો પ્રશ્ન નંબર 4 ચાલો જોઈએ. અહીંયા બે પદ જ આપ્યા છે. ડાબી બાજુ તમને એક પદ આપ્યું છે x - 5/3નું, અને જમણી બાજુ આપ્યું છે x - 3/5નું. તો હવે કરવાનું શું? સીધું ચોકડી ગુણાકાર. ડાયરેક્ટ આ એક પદ કહેવાય, બરાબર, એક બાજુનું, અને બીજું બાજુનું પદ કહેવાય. સીધું ચોકડી ગુણાકાર. તો 5 વડે x - 5ને ગુણી નાખો. આ 5 ક્યાંથી આવ્યા? સામેથી આવ્યા. અને આ બાજુ તમારા આ 3 જે છે એ સામેથી આ બાજુથી આવે છે, ભાગાકારવાળા ગુણાકારમાં આવી ગયા. તો આ બાજુ તમારું જે 3 છે એ x - 3ના સાથે ગુણાકાર થઈ ગયો, બરાબર છે. હવે તો આવડે છે આપણને. 5x - 5 = 25. આ બાજુ 3x - 3 તરી 9. અને હવે 3x કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. તો 5x તો હતા જ, અને એમાંથી 3x કેવા થઈ જશે? ઓછા. આ બાજુ બરાબર. પછી શું પડ્યું છે? પહેલાં આપણી પાસે -9 પડ્યા છે. હવે આ જે 25 છે એ માઇનસમાં છે, તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે? +25. હવે 5માંથી 3 જાય તો કેટલા રહે? 2x રહે. આ બાજુ 25 પ્લસ છે અને 9 માઇનસ છે. શું થશે? બાદબાકી. મોટી સંખ્યા પ્લસ છે, જેથી જવાબ પ્લસમાં રહેશે. તો +16. પણ વત્તા લખવાની કોઈ જરૂર નથી, લખો તો ખોટું નહીં. તેથી x = 16/2. હવે 16 એટલે શું? તો x = 8 × 16/2. અને તમને ખબર છે 2 ઉડી ગયા, એટલે જવાબમાં શું રહેશે? x = 8. તો આમ અથવા આથી આપેલ સમીકરણનો ઉકેલ x = 8 છે. ઓકે.